નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે બુધવારે ધોરણ 10માં ગણિતનું પેપર લેવામાં આવ્યું હતું, જેમાં પેપર સરળ પૂછાતા વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા બાદ હસતામુખે શાળામાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. તેમના ચહેરા પર પેપર સારું ગયું હોવાની ખુશી છલકતી જોવા મળી હતી. જેમાં ધોરણ 10માં ગણિતના પેપરમાં કુલ 46,087 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જે પૈકીના 1,030 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને 45,057 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમજ દિવ્યાંગ 130 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં એક પણ કોપી કેસ નોંધાયો ન હતો. ત્યારે ધોરણ 12માં અર્થશાસ્ત્ર અને રસાયણ વિજ્ઞાનનું પેપર લેવામાં આવ્યું હતું, તે પણ સરળ નીકળ્યું હતું, જેથી વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી. જેમાં અર્થશાસ્ત્રમાં કુલ 10,899 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જે પૈકીના 101 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને 10,798 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમજ દિવ્યાંગ 59 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે રાસાયણિક વિજ્ઞાનમાં કુલ 5,704 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જે પૈકીના 59 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને 5,645 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમજ 11 દિવ્યાંગ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આમ ધોરણ 12માં કુલ 16,603 વિદ્યાર્થીઓ પૈકીના 160 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને 16,443 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમજ દિવ્યાંગ 70 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને એક પણ કોપી કેસ નોંધાયો ન હતો. આમ ધોરણ 10 અને 12માં લેવાયેલા પેપરો સરળ નીકળતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.